હાલો, શું નામ છે? ગોરધનભાઈ કાનજીભાઈ, કયું ગામ હતું? બોટાદ. બોટાદ. કેટલા ટાઈમથી પરેશાની હતી બળતરાની? 5-7 વર્ષ. અત્યારે બળતરા વહી ગઈ? અત્યારે વહી ગઈ. હવે પછી ક્યારેય નહીં થાય, ટેન્શન ન લ્યો. બોલો જય હનુમાન. જય હનુમાન. અહીં પૈસા લીધા કાંઈ? ના ના અહીં હારા કરવાના કાંઈ પૈસા નથી લીધા ને? કાંઈ નહીં. વાંથી જે કાંઈ દવા દઈએ એના પૈસા લઈએ છીએ. શું કામે કે ન લઈ તો અમે પાછી દવા બનાવી ન શકીએ. એટલે બરોબર વાત છે ને? હા એમ. બોલો તમને કેમ છે માજી? બળતરા વહી ગઈ? હા એમ. ભગવાનનું ભજન કરજો, સત્કર્મ કરજો, હો ને? વાંથી દવા આપે એ લઈ લેજો. કોઈ દિવસ બળતરા નહીં થાય એટલું ભગવાનનું ભજન કરવું. આવું કામ છે હનુમાનજી મહારાજનું કે બળતરા 10 વર્ષ જૂની હોય તો એ અડધી મિનિટમાં વહી જાય છે, પણ નિયમનું પાલન કરવું જરૂરી છે. જે પ્રમાણે ભોજન કરીએ કહીએ એ પ્રમાણે કરે તો કોઈ દિવસ બળતરા થતી નથી. એડી ગમે એવી દુખતી હોય તો અડધી મિનિટમાં મટી જાય, પણ નિયમનું પાલન કરવું જરૂરી છે. અને જબરદસ્તી કોઈને આવવાનું એવું નથી લખી દેતો કે જબરદસ્તી આવજો ને આવજો. તમને 100% વિશ્વાસ જાગે ને અંતરાત્મામાં ઉમંગ થાય કે જવું છે તો જ આવજો. અહીં કોઈ જબરદસ્તી નથી ને અહીં કોઈ ગેરંટી દેવામાં આવતી નથી. તમને યકીન થાય કે ત્યાં જાવું સારું થશે તો જ આવજો, નકર ન આવતા. વળી કહેશે કે તમે કહેતા હતા ને. એટલે વળી માણસને કોઈ રીતથી પોતાતું નથી. ઘણા લોકો અહીંયા એવું પૂછે કે બાપુ તમે તો કહો છો દવાના પૈસા નથી લેતા, પણ દવાના પૈસા લ્યો છો તો હું કહું છું કે જે અહીંયા રિપેર કરી દઈ એના કોઈ પૈસા નથી, પણ દવા મારા ઘરમાં પેદા નથી થતી. તો આમાં બધા બરોબર વાત છે ખોટી વાત છે? હે, દવા મારા ઘરમાં થતી હોય તો વાત બરોબર છે. અહીં કોઈ ફંડફાળો હું લેતો નથી. હું કોઈને એમ કહેતો નથી 5 રૂપિયા મૂકજો, બરાબર છે? આ હુંડલી છે, આ જેની અંદર આમાં કાંઈ મૂકે છે તો એ ગૌશાળામાં જવા દઉં છું, બરાબર છે? અમે કોઈ પૈસાની બચત એવી કરતા નથી. એક જ ઈચ્છા છે, માનવ કલ્યાણ પ્રભુ કલ્યાણ. એટલે એક જ માનવ સેવા પ્રભુ સેવા સમજીને કરીએ છીએ. તો તમે થોડાક મને સમજો ને સહકાર આપો તો સારું. ઘણા તો જાજા બજા પ્રશ્ન કરે તો હું મૂંઝાઈ જાઉં કે મારે શું કહેવું એને. અને 100 કસ્ટમર સાજા થઈ જાય એવું હું પણ નથી કહેતો. અમુકના કર્મ એવા લખેલા હોય તો ન પણ થઈ શકે. બાકી મારી પૂરતી મહેનત હોય છે કે એને હાજા જ કરીને મોકલવા. કોઈ ખોટી વાત કરી? આ દુનિયાની અરે બંધાઈ જાય ને તો વારો કાઢ નાખે. આ દુનિયા એવી છે. અને સારું થાય ને તો કે બાપુ બહુ સારું કામ કરે ને એક જણાને ખરાબ થયું હોય ને તો આખા ગામમાં ઢંઢેરો પીટે. એટલે આ દુનિયાને કોઈ રીતથી પહોંચાતું નથી. એ માટે સમજાવવાની કોશિશ કરું છું. મારા ભગવાન તમને બધાને દુઃખ ન લગાડજો. આદેશનું પાલન કરજો. આ દુનિયાની અંદર સારું કરવાવાળા બહુ કમ છે, ખરાબ બોલવાવાળા બહુ ઝાઝા છે. એટલે એને પહોંચાય નહીં કોઈ રીતમાં. રામચંદ્ર ભગવાન વિશે જો ખરાબ બોલી શકતા હોય, કૃષ્ણ વિશે ખરાબ બોલી શકતા હોય તો મારી વિશે બોલાય એમાં કોઈ મોટી વાત નથી. કારણ કે એનો ધંધો જીવ હોય, દુર્ગંધનું કામ છે. એને દુર્ગંધ દેવી સેન્ટ નાખો તોય થોડીક વાર પછી દુર્ગંધ દેવાનું ચાલુ કરે. એમ ઘણા વ્યક્તિ એવા હોય છે એના મનની અંદર ખરાબ જ બોલવાની ઈચ્છા હોય, સારું કોઈનું બોલી શકતી નથી. જેમ દુર્યોધન હતો એને કૃષ્ણ ભગવાને સમજાવ્યો તો અર્જુનને સમજાવ્યો, અર્જુન સમજી ગયો, દુર્યોધન ન સમજાવ્યો. તો આમાં ઘણા બધા દુર્યોધન જેવા વ્યક્તિ છે કે જેને ગમે એટલા સમજાવો તો એ નહીં રહે. ઓલા ભગવાન નથી કહેતા પાણા ઉપર જળ રેડવાથી એમાં કુણપ ન આવે. આ એના જેવું છે. ઘણા એમાં કુણપ ન આવે તો ન જ આવે. અહંકાર અભિમાનમાં ફર્યા કરે. આવી વસ્તુ છે મારા ભગવાન. અને આદેશનું પાલન કરવું. અહીંનો આવવા માટે આટકોટથી ગયણી થોરખાન રોડ ઉપર આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય છે સવારે 9 થી 12, સાંજે 4 થી 6. જબરદસ્તીથી કોઈને આવવાનું એવું લખી નથી દેતો. તમને અંદર આત્માથી થાય તો આવજો. આ ચેતન હનુમાનનું મંદિર છે, દર્શન કરજો. ઈચ્છા થાય તો રોગના ઈલાજ માટે આવો. કોઈ જબરદસ્તી નહીં. જય હનુમાન. કારણ કે